નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી એક પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય નંબર 2 વડોદરા ખાતે વિવિધ વિષય શિક્ષકોની ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે તેની માહિતી અહીં મેળવવાના છીએ। આ સીબીએસઈ દ્વારા સંચાલિત પીએમ શ્રી સ્કૂલ કેન્દ્રીય વિદ્યાલય નંબર 2 વડોદરા ખાતે વિવિધ શિક્ષકોની ભરતી કરવા માટેની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા તેમજ પસંદગી પામતા ઉમેદવારોને પગાર કેટલો મળવાપાત્ર થશે તે અહીં આપણે જોઈએ। પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય નંબર 2 આર્મી વડોદરા વોક-ઇન ઇન્ટરવ્યુ ટુ prepare a panel to appoint teacher on contractual base for academic session 2026-27 will be held on 15 July 2026 Wednesday in the Vidyalaya. For eligible criteria or other detail, please visit school website number 2 baroda.kvs.ac.in. Eligible candidate may download and submit application with all supporting document on 15 July 2026 in person on the day of interview. તો મિત્રો, અહીં જગ્યાનું નામ, ઇન્ટરવ્યુનો ટાઈમ, ઇન્ટરવ્યુની તારીખ તમને આપવામાં આવી છે તે આપણે અહીં જોઈએ। તો મિત્રો, અહીં હિન્દીમાં પણ તમને આ ટૂંકી જાહેરાત આપવામાં આવી છે, તો તમારે અહીં જોઈ લેવાની રહેશે। ઇન્ટરવ્યુની તારીખ છે 15/7/2026 બુધવારના દિવસે આ ઇન્ટરવ્યુ થવાનું છે। જગ્યાનું નામ જોઈએ તો પીજીટી ભૌતિક વિજ્ઞાન વાણિજ્યના વિષયો શિક્ષકોની ભરતી થશે। ટીજીટીની અંદર હિન્દી જેવા વિષય શિક્ષકોની ભરતી થવાની છે। અન્ય પદ નૃત્ય પ્રશિક્ષક, વ્યવસાયિક અનુદેશક જેવી જગ્યાઓ ઉપર અહીં ભરતી થશે। વોક-ઇન ઇન્ટરવ્યુ સવારે 9 વાગ્યાથી ચાલુ થશે। તો મિત્રો, અહીં આપણે સંપૂર્ણ જાહેરાત જે કેવીએસની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી છે તે અહીં જોઈએ। તો મિત્રો, ક્વોલિફિકેશન પોસ્ટ વાઇઝ આપવામાં આવ્યું છે તેમજ મળવાપાત્ર પગાર ધોરણ આપવામાં આવ્યું છે તે આપણે દરેક પોસ્ટ દીઠ જોઈએ। તો પ્રથમ જગ્યાનું નામ છે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર। અહીં મિત્રો વિષય જોઈએ તો ઇંગ્લિશ, હિન્દી, મેથ્સ, ફિઝિક્સ, પોલિટિકલ સાયન્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, ઇકોનોમિક્સ, બિઝનેસ સ્ટડી, હિસ્ટ્રી, જિયોગ્રાફી તેમજ કોમર્સના સબ્જેક્ટો માટેના શિક્ષકોની ભરતી થવાની છે। આ જગ્યાઓ માટેનું શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ઇન્ટિગ્રેટેડ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ ફ્રોમ NCTE recognized university in the concerned subject with at least 50% mark in aggregate including BEd કમ્પલસરી હોવું જોઈએ। મિત્રો, અહીં માસ્ટર ડિગ્રી ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી વિથ એટ લીસ્ટ 50% માર્ક ઇન એગ્રીગેટ ઇન ધ ફોલોવિંગ સબ્જેક્ટ વિષય શિક્ષકોની ભરતી થવાની છે। એ વિષય પ્રમાણે અહીં લાયકાત આપવામાં આવી છે, તો અહીં તમારે એ લાયકાત જોઈ લેવાની રહેશે। તો મિત્રો, અહીં પસંદગી પામતા ઉમેદવારોને પર મંથ 27,500 પગાર મળવાપાત્ર થશે। સેકન્ડ નંબરની જગ્યા છે પોસ્ટ ગ્રેજ્યુએટ કમ્પ્યુટર સાયન્સ ટીચરની આ જગ્યા છે। તેના માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો MSc કમ્પ્યુટર સાયન્સ, IT, MCA ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી વિથ એટ લીસ્ટ 50% માર્ક્સ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને 27,500 રૂપિયા પર મંથ પગાર મળવાપાત્ર થશે। 3 નંબરની જગ્યા છે ટીજીટી ઇંગ્લિશ, હિન્દી અને સંસ્કૃત વિષયના શિક્ષકોની ભરતી થવાની છે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર બેચલર ડિગ્રી ઇન રેકોગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી 50% માર્ક્સ સાથે ધરાવતા હોવા જોઈએ। આ ઉપરાંત અહીં ઉમેદવારે BEd પણ 50% ગુણ સાથે કરેલું હોવું જોઈએ। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને 26,250 રૂપિયા પર મંથ પગાર મળવાપાત્ર થશે। મિત્રો, 4 નંબરની જગ્યા છે ટીજીટી મેથ્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ ટીચરોની ભરતી થવાની છે। આ જગ્યા માટે પણ ઉમેદવાર બેચલર ડિગ્રી 50% ગુણ સાથે ધરાવતા હોવા જોઈએ તેમજ માન્ય યુનિવર્સિટીમાંથી તેમણે 50% ગુણ સાથે BEd પણ કરેલું હોવું જોઈએ। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને 26,250 રૂપિયા પગાર મળવાપાત્ર થશે। 5 નંબરની જગ્યા છે PRT ટીચર એટલે કે પ્રાઇમરી ટીચર માટેની આ જગ્યા છે। આ જગ્યામાં અરજી કરવા માંગતા ઉમેદવારોને શૈક્ષણિક લાયકાત જોઈએ તો સિનિયર સેકન્ડરી સ્કૂલ અથવા તો ઇન્ટરમીડિયેટ 50% ગુણ સાથે પાસ કરેલું હોવું જોઈએ। 2 યર ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન ફ્રોમ રેકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યૂટ અથવા બોર્ડમાંથી પાસ કરેલું હોવું
જોઈએ. મિત્રો આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને 21,250 રૂપિયા પર મંથ પગાર મળવાપાત્ર થશે. 6 નંબરની જગ્યા છે કમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર. આ જગ્યા માટેનું શૈક્ષણિક લાયકાત જોઈએ તો એટલીસ્ટ 50% mark in aggregate in any of the following: BE or BTech Computer Science, IT, BCA, MCA, MSc Computer Science, MSc Electronics with Computer Science component, MSc IT, BSc Computer Science from recognized university. આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને ધોરણ 3 થી 5 સુધી એજ્યુકેશન આપવાનું રહેશે. તો તેવા ઉમેદવારોને 21,250 રૂપિયા પર મંથ મળવાપાત્ર થશે. જ્યારે ધોરણ 6 થી અપર લેવલમાં જે કમ્પ્યુટર ટીચર તરીકે પસંદગી પામશે તેમને 26,250 રૂપિયા મળવાપાત્ર થશે. 7 નંબરની જગ્યા છે ગેમ કોચ. અહીં SAI કોચ, NIS, BPA ડિપ્લોમા ઓફ પાર્ટિસિપેન્ટ ઇન નેશનલ સ્ટેટ લેવલ વિથ ગેમ ટ્રેક રેકોર્ડ ધરાવતા હોવા જોઈએ. મિત્રો અહીં ઉમેદવારને કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે. આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને 21,250 રૂપિયા મળવાપાત્ર થશે. 8 નંબરની જગ્યા છે ડૉક્ટર. મહિલા ઉમેદવારોની પસંદગી થવાની છે. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો MBBS કરેલા ઉમેદવાર મેડિકલ ઓફિસર તરીકે વોક ઇન ઇન્ટરવ્યૂમાં હાજર રહી શકે છે. તેમને પર ડે 1,000 રૂપિયા 2 કલાકના મળવાપાત્ર થશે. મિત્રો આગળની જગ્યા છે નર્સ. મહિલા ઉમેદવારની પસંદગી થવાની છે. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો 3 વર્ષમાં જનરલ નર્સિંગ અથવા તો મિડવાઇફરી અથવા તો BSc નર્સિંગ કરેલું હોવું જોઈએ. મિત્રો અહીં પણ હિન્દી અને ઇંગ્લિશ બંને ભાષામાં પ્રોફિશિયન્સી ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. આ ઉપરાંત ઉમેદવારને કોમ્પ્યુટર એપ્લિકેશનનું જ્ઞાન પણ અહીં હોવું જોઈએ. મિત્રો આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને 750 રૂપિયા પર ડે મળવાપાત્ર થશે. 10 નંબરની જગ્યા છે કાઉન્સલર. અહીં મહિલા ઉમેદવારોની ભરતી થવાની છે. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો BA BSc વિથ સર્ટિફિકેટ ઇન ડિપ્લોમા ઇન કાઉન્સેલિંગ એલોંગ વિથ મિનિમમ ઓફ 1 year એક્સપિરિયન્સ ઇન પ્રોવાઇડિંગ કેરિયર એજ્યુકેશનલ કાઉન્સેલિંગ સ્ટુડન્ટ એટ ધ સ્કૂલ. આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને 26,250 રૂપિયા પર મંથ મળવાપાત્ર થશે. 11 નંબરની જગ્યા છે સ્પેશિયલ એજ્યુકેટર. ઉમેદવારોનું ક્વોલિફિકેશન જોઈએ તો ગ્રેજ્યુએશન ડિગ્રી ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ વિથ મિનિમમ 50% માર્ક્સ any of the following from recognized university institute B.Ed special education with at least 50% marks થી કરેલું હોવું જોઈએ. આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને 26,250 રૂપિયા પર મંથ મળવાપાત્ર. 4 નંબરની જગ્યા છે સ્પેશિયલ એજ્યુકેટર PRT માટેની આ જગ્યા છે. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર ધોરણ 12 પાસ 50% માર્ક્સ સાથે કરેલું હોવું જોઈએ. તે મની ઓફ ધ ફ્લોવિંગ ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ 2 year B.Ed સ્પેશિયલ એજ્યુકેશન ઓફ એની ઓફ ધ કેટેગરી ઓફ ડિસેબિલિટીમાંથી ઉમેદવારે અહીં કરેલું હોવું જોઈએ. 13 નંબરની જગ્યા છે બાલ વાટિકા ટીચર. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો સિનિયર સેકન્ડરી ક્લાસ from a recognized board with at least 50 marks and diploma in nursery teacher education, preschool education, yearly childhood education program of duration of not less than 2 years or B.Ed નર્સરી ફ્રોમ NCTE recognized ઇન્સ્ટિટ્યૂટમાંથી કરેલું હોવું જોઈએ. અહીં પસંદગી પામતા ઉમેદવારોને 21,250 રૂપિયા પર મંથ મળવાપાત્ર થશે. 14 નંબરની જગ્યા છે વોકેશનલ ઇન્સ્ટ્રક્ટર. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર ડિપ્લોમા ઇન કમ્પ્યુટર સાયન્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાંથી લાયકાત ધરાવતા હોવા જોઈએ અથવા ગ્રેજ્યુએટ વિથ PGDC અથવા DOEC A-લેવલ સર્ટિફિકેટ અહીં ધરાવતા હોવા જોઈએ. આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને 21,250 રૂપિયા પર મંથ મળવાપાત્ર થશે. 15 નંબરની જગ્યા છે વોકેશનલ ઇન્સ્ટ્રક્ટર. હેન્ડીક્રાફ્ટ માટેની આ જગ્યા છે. ગ્રેજ્યુએટ વિથ રેકગ્નાઇઝ યુનિવર્સિટી એન્ડ ડિપ્લોમા ઇન રિલિવન્ટ ફિલ્ડમાંથી ધરાવતા હોવા જોઈએ. અહીં પસંદગી પામતા ઉમેદવારોને 21,250 રૂપિયા પર મંથ મળવાપાત્ર થશે. 16 નંબરની જગ્યા છે યોગા ઇન્સ્ટ્રક્ટર. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ડિપ્લોમા ઇન મિનિમમ 6 month ઇન યોગા ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. અહીં પસંદગી પામતા ઉમેદવારોને 21,250 રૂપિયા મળવાપાત્ર થશે. 17 નંબરની જગ્યા છે મ્યુઝિક એન્ડ ડાન્સ ઇન્સ્ટ્રક્ટર. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો મ્યુઝિક એન્ડ ડાન્સ વિશારદ બેઝિક ક્વોલિફિકેશન ફોર રેકગ્નાઇઝ યુનિવર્સિટી ઓર ઇન્સ્ટિટ્યૂટ
વિશારદ બેઝિક ક્વોલિફિકેશન ફોર રેકોગ્નાઇઝ યુનિવર્સિટી ઓર ઇન્સ્ટિટ્યૂટમાંથી ધરાવતા હોવા જોઈએ. આ ઉપરાંત પણ અહીં કોમ્પ્યુટરનું જ્ઞાન ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. અહીં પસંદગી પામતા ઉમેદવારોને 21,250 રૂપિયા પર મંથ મળવાપાત્ર થશે. 18 નંબરની જગ્યા છે વોકેશનલ લેબ ઇન્સ્ટ્રક્ટર. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો BE BTech in Electronics and Communication Engineering along with at least 1 year of experience with preference for candidate with background in રોબોટિક્સ, AI or STEMમાં ધરાવતા હોવા જોઈએ. અહીં પસંદગી પામતા ઉમેદવારોને 25,000 રૂપિયા પર મંથ મળવાપાત્ર થશે. આ જગ્યાના વકીલ ઇન્ટરવ્યૂમાં હાજર રહેવા માંગતા ઉમેદવારો માટેની મહત્વની નોંધ અહીં આપવામાં આવી છે, તે આપણે અહીં જોઈએ. પ્રથમ નોંધ છે કે વય મર્યાદા 1/4/2026ના રોજ 18 વર્ષથી ઓછી નહીં અને 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અલગ અલગ જગ્યા માટે અલગ અલગ અરજી ફોર્મ ભરવાના રહેશે. વિદ્યાલયની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરેલ અરજી ફોર્મ યોગ્ય રીતના ભરેલું, તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ લગાવેલું હોવું જોઈએ અને ઇન્ટરવ્યૂના દિવસે હાર્ડ કોપી રૂબરૂ લાવવી જોઈએ. ઇન્ટરવ્યૂ સમયે બધા જ અસલ દસ્તાવેજો પણ સાથે લાવવાના રહેશે. 4 નંબરની સૂચના છે કે આ જાહેરાત સામે નિયુક્ત કરાયેલ વ્યક્તિ નિયમિત ધોરણે નિમણૂકનો દાવો કરી શકશે નહીં અને તેઓ KVSમાં શિક્ષકોના સંવર્ગનો લાભ લઈ શકશે નહીં. 5 નંબરની જગ્યા છે કરાર આધારિત નિયુક્ત શિક્ષકોને વેકેશન પગાર અંશે નહીં. ચૂકવણીની ગણતરી પ્રમાણસર ધોરણો કરવામાં આવશે. 6 નંબરની સૂચના છે કે જો શિક્ષક કાર્યકારી દિવસે ગેરહાજર રહેશે તો તેમને પગાર મળશે નહીં. 7 નંબરની જગ્યા છે કે કામના કલાકો નિયમિત શિક્ષકો જેટલા જ રહેશે. 8 નંબરની સૂચના છે કે ઇન્ટરવ્યૂ માટે કોઈ TADA ઉમેદવારને મળવાપાત્ર થશે નહીં. 9 નંબરની જગ્યા છે કે બધી જગ્યાઓ માટે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું ઈચ્છનીય છે. ડિગ્રી ડિપ્લોમા વગરના ઉમેદવાર ઇન્ટરવ્યૂમાં હાજરી આપવા માટે લાયક નથી. NTT ધરાવતા ઉમેદવારો પણ બાલવાટિકા શિક્ષક સિવાય કોઈપણ પદ માટે લાયક નથી. 12 નંબરની સૂચના છે કે ઉચ્ચતર માધ્યમિકો કુલ 50%થી ઓછા ગુણ ધરાવતા ઉમેદવારો ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન સ્તરમાં ગુણના ટકાને ધ્યાનમાં લીધા વિના PRT પોસ્ટ માટે લાયક નથી. કુલ ગુણની ગણતરી ચોથા વૈકલ્પિક વધારાના વિષય મેળવેલા ગુણને ધ્યાનમાં લીધા વિના કરવામાં આવશે. 13 નંબરની સૂચના છે કે ગ્રેજ્યુએશન લેવલમાં યોગ્ય વિષય સંયોજન વગરના ઉમેદવારે TGTની પોસ્ટ માટે લાયક નથી. વિષય સંયોજન સંબંધિત વધુ વિગત માટે અમારી વેબસાઇટ number2baroda.kvs.ac.in નો સંદર્ભ લો. 14 નંબરની સૂચના છે કે PGT, PRT અને કમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટરની જગ્યા માટે ઇન્ટરવ્યૂ માટે ઉમેદવારોની સંખ્યા શોર્ટલિસ્ટ કરવા માટે જો જરૂર હોય તો લેખિત પરીક્ષા લેવામાં આવશે. લેખિત પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલા ગુણ પેનલની તૈયારી માટે ધ્યાનમાં લેવામાં આવશે. 15 નંબરની સૂચના છે કે જ્યારે વ્યવસાયિક પ્રયોગશાળા સંપૂર્ણપણે કાર્યરત થશે ત્યારે વ્યવસાયિક પ્રયોગશાળા શિક્ષકની નિમણૂક કરવામાં આવશે. મિત્રો 16 નંબરની છેલ્લે સૂચના છે કે ઇન્ટરવ્યૂ માટે નોંધણી પ્રક્રિયા સવારે 9 વાગે વહેલા પૂર્ણ કરવાની રહેશે. 19/2/2026ના રોજ સવારે 9 વાગ્યા પછી કોઈને પણ નોંધણી માટે મંજૂરી આપવામાં આવશે નહીં. તો મિત્રો આ હતી PM શ્રી કેન્દ્રીય વિદ્યાલય 2 આર્મી વડોદરા ખાતે આવેલી કેન્દ્રીય વિદ્યાલયમાં વિવિધ વિષય શિક્ષકોની ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો. જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.